Hi students, good morning everybody. સ્ટુડન્ટ્સ આજે આપણે 11મા ધોરણમાં છઠ્ઠા યુનિટમાં રીડ 3 જોવાનું છે, જેનું ટાઇટલ છે ડેટિંગ ટેકનોલોજી. ડેટિંગ એટલે સમય નિર્ધારણ કરવું તે, અને ટેકનોલોજી એટલે તકનીકી. સમય નિર્ધારણ તકનીકી. કોઈ પણ પ્રાચીન વસ્તુઓ હડપ્પીય સંસ્કૃતિને બધું આપણે કહીએ છીએ ને, એવી પ્રાચીન જે સંસ્કૃતિ હોય એ પ્રાચીન સંસ્કૃતિ ક્યારે બની, તો એ સંસ્કૃતિનો સમય નિર્ધારણ કરવા માટે જે તકનીકી વાપરવામાં આવે છે ને એને ડેટિંગ ટેકનોલોજી કહેવામાં આવે છે. એવું નહીં કે પ્રાચીન સંસ્કૃતિમાં જે કંઈ બન્યું હોય, અવશેષો મળ્યા હોય એનો સમય નિર્ધારણ કરી શકાય. કોઈ માનો કે કોઈ માણસ કે પ્રાણીને મારી નાખ્યું હોય કોઈએ અને પછી નીચે દાટી દીધું હોય જમીનમાં, અને પછી ખાસ્સા બધા સમય પછી 2 વર્ષ પછી 3 વર્ષ પછી પણ એનું કંકાલ મળે ને હાડપિંજર, તો એ હાડપિંજરનો પણ સમય નિર્ધારિત કરવામાં આવતો હોય છે કે કેટલા વર્ષ પહેલા મરી ગયું હશે, એવો સમય નિર્ધારિત કરવામાં આવે છે. હાથની બનેલી વસ્તુઓ હોય એ હાથ બનાવટની વસ્તુઓ, એ બધી હાથ બનાવટની વસ્તુઓ પણ એનો સમય નિર્ધારિત કરી શકાય છે કે ભાઈ આ ક્યારે બન્યું હશે અને આનો ઉપયોગ ક્યારે થયો હશે. તો પ્રાચીન વસ્તુઓ હોય એ બધી પ્રાચીન વસ્તુઓ ક્યારે બની હતી, એનો ઉપયોગ ક્યારે થયો હતો, શું થયું હતું એ વખતે, એ બધાનો જ સમય નિર્ધારણ કરવા માટે આ જે તકનીકી વપરાય છે એ તકનીકી વિશે આપણે આજે જોવાનું છે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે લાઇન બાય લાઇન આ જે રીડ છે રીડ 3 એનું ટ્રાન્સલેશન જોઈએ. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. ડેટિંગ એટલે સમય નિર્ધારણ કરવો, ઓબ્જેક્ટ્સ એટલે વસ્તુઓ, આર્ટિફેક્ટ્સ એટલે હાથ વણાટની વસ્તુઓ. હાથથી બનાવવામાં જે વસ્તુઓ આવે ને તે બધી, માટીની બધી વસ્તુઓ આપણે હાથથી બનાવતા હોય, પ્લાસ્ટિકની બધી બનાવતા હોય, એ હાથથી બનાવવામાં આવેલી દરેક વસ્તુને આર્ટિફેક્ટ્સ કહી શકાય. તો વસ્તુઓ અને હાથ વણાટની હાથ કારીગરીની વસ્તુઓ, આ દરેક બાબતનો સમય નિર્ધારણ કરવો એ બાબત ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. તે ઇન્વેસ્ટિગેશનનો રસપ્રદ ક્ષેત્ર છે. જે આપણે ગુનાશોધક માટે ઇન્વેસ્ટિગેશન કરતા હોય છે, સંશોધન, એ સંશોધનનો રસપ્રદ ક્ષેત્ર જો કહી શકાય. તો રસપ્રદ ક્ષેત્ર કયું છે? કોઈ પણ વસ્તુનું કે હાથથી બનાવેલી વસ્તુઓનો સમય નિર્ધારિત કરવો તે. કોઈ પણ વસ્તુ કે હાથથી બનાવેલી વસ્તુઓનો સમય નિર્ધારિત કરવો તે સંશોધનનો ખૂબ જ રસપ્રદ ક્ષેત્ર રહેલું છે. ઇન્વેસ્ટિગેટર્સ નીડ ટુ ડેટ. સંશોધકોએ આ ડેટ ઓબ્જેક્ટ્સ વસ્તુઓનો સમય નિર્ધારિત કરવાની જરૂર પડે છે. સંશોધકોને વસ્તુઓનો સમય નિર્ધારિત કરવાની જરૂર પડે છે. શાના માટે જરૂર પડે છે એમને? તો ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હેપન્ડ અરાઉન્ડ ધેમ. એમની આજુબાજુ શું બન્યું હતું એ સમજવા માટે, અને વેન ઇટ હેપન્ડ, અને તે ક્યારે બન્યું હતું એ સમજવા માટે સંશોધકોને વસ્તુનો સમય નિર્ધારિત કરવાની જરૂર પડે છે. તેમની આજુબાજુ શું બન્યું હતું અને ક્યારે બન્યું હતું તે જાણવા માટે સંશોધકોએ વસ્તુઓનો સમય નક્કી કરવાનો જરૂર પડે છે. ઇટ ઓલ્સો હેલ્પ્સ. આ વસ્તુઓનો સમય નિર્ધારિત કરવાની પદ્ધતિ છે ને, એ પદ્ધતિ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ, એ સમજવા માટે પણ ઉપયોગી છે કે વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી, ઇતિહાસમાં કયા સમયે અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝડ, કોઈક ખાસ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. કોઈ પણ ખાસ વસ્તુનો ઉપયોગ ઇતિહાસમાં ક્યારે કરવામાં આવ્યો હશે એ સમજવા માટે પણ આ સમય નિર્ધારિત કરવાની પદ્ધતિ આપણને ઉપયોગી છે. સચ ઇન્વેસ્ટિગેશન્સ આર ટેકન અપ. આવા પ્રકારના સંશોધનો થાય છે. ઇન્વેસ્ટિગેશન્સ એટલે સંશોધન, ટેકન અપ એટલે જવાબદારી ઉપાડી લેવી તે. આવા પ્રકારના સંશોધનો થાય છે બાય સ્કોલર્સ. કોણ કોણ કરે છે સંશોધનો એ બતાવેલું છે કે એવા સ્કોલર લોકો કરે છે કે જે સ્કોલર લોકો સ્ટડિંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન, ઐતિહાસિક સંસ્કૃતિનો અભ્યાસ કરીને, રોક્સ ખડકો પર્વતોનો અભ્યાસ કરીને, એન્શિયન્ટ કલ્ચર પ્રાચીન સંસ્કૃતિનો અભ્યાસ કરીને આ સ્કોલર લોકો આ સંશોધનો કરે છે. અને ઉપરાંત બીજું કોણ કરે છે?
ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ કે પછી ગુના શોધકો. બરોબર, બે પ્રકારના લોકો આવા પ્રકારના સમય નિર્ધારિત કરવાના સંશોધનો કરે છે. કોણ કોણ કરે છે? એક તો સ્કોલર લોકો, કે જે સ્કોલર લોકો ઐતિહાસિક સંસ્કૃતિનો અભ્યાસ કરીને ખડકોનો અભ્યાસ કરતા હોય અને પ્રાચીન સંસ્કૃતિનો અભ્યાસ કરતા હોય એવા સ્કોલર લોકો, અને બીજું ગુનાના સંશોધકો. આ બંને પ્રકારના લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. સેવરલ ટેકનિક્સ આર યુઝડ. અનેક પ્રકારની, સેવરલ એટલે અનેક પ્રકારની તકનીકીનો ઉપયોગ થાય છે. શાના માટે થાય છે? તો ટુ ઇસ્ટેબ્લિશ ધ એજીસ ઓફ વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. અનેક પ્રકારની તકનીકીનો ઉપયોગ થાય છે ટુ ઇસ્ટેબ્લિશ ધ એજીસ, સમય સ્થાપિત કરવા માટે. ઇસ્ટેબ્લિશ એટલે સ્થાપિત કરવો. કોનો સમય સ્થાપિત કરવા માટે? તો વેરિયસ એન્શિયન્ટ, પ્રાચીન ઓબ્જેક્ટ્સ, વિવિધ પ્રકારની પ્રાચીન કુદરતી વસ્તુઓ, વિવિધ પ્રકારની પ્રાચીન કુદરતી વસ્તુઓ અને આર્ટિફેક્ટ્સ, હાથથી બનાવેલી વસ્તુઓ. કુદરતી વસ્તુઓ હોય ને કે આપણે માનવે જાતે બનાવેલી હોય વસ્તુઓ. બરોબર, આ બંને પ્રકારની વસ્તુઓ કઈ? એક કુદરતે આપેલી વસ્તુઓ વિવિધ પ્રકારની જે હોય તે પ્રાચીન, અને આપણે માણસોએ બનાવેલી હોય વસ્તુઓ. એ વિવિધ પ્રકારની માણસોએ બનાવેલી અને કુદરતે બનાવેલી વસ્તુઓનો સમય નિર્ધારિત કરવા માટે અનેક પ્રકારની તકનીકીનો ઉપયોગ થાય છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ, અને વિવિધ પ્રકારની પદ્ધતિઓ આધારિત છે. કોના ઉપર આધારિત છે? તો ઓન રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી ઉપર આધારિત છે. કાર્બન તત્વ ઉપર આધારિત છે. રેડિયો એક્ટિવિટીનો મતલબ શું થશે? કાર્બન તત્વ. તો વિવિધ પ્રકારની પદ્ધતિઓ એ રેડિયો એક્ટિવિટી ઉપર આધારિત છે. કિરણોત્સર્ગ કહીએ ને આપણે, તે રેડિયો એટલે કિરણ અને રેડિયો એક્ટિવિટી એટલે કિરણોત્સર્ગ. બરોબર, કાર્બન તત્વ ઉપર આધારિત હોય છે એ કિરણોત્સર્ગ. તો વિવિધ પ્રકારની પદ્ધતિઓ કિરણોત્સર્ગ ઉપર આધારિત હોય છે. બેઝડ ઓન એટલે આધારિત હોવું તે. તો કિરણોત્સર્ગની વાત કરીશું. જુઓ, વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. અને આ જે પદ્ધતિઓ છે એમાંની એક પદ્ધતિ છે રેડિયો કાર્બન ડેટિંગ. મતલબ કે કાર્બન તત્વની હાજરી પ્રમાણે જે સમય નક્કી કરવામાં આવે છે એમાંની પણ એક પદ્ધતિ છે કે કાર્બન તત્વ કેટલું રહેલું છે. એ કાર્બન તત્વના પ્રમાણ ઉપરથી જે સમય નક્કી કરવામાં આવે છે એ પણ એક પદ્ધતિ છે જેના ઉપર આવા પ્રકારની સંશોધનો આધાર રાખે છે. રેડિયો કાર્બન ઓર કાર્બન 14, કાર્બન તત્વ કે પછી કાર્બન 14, 14 નંબરનો કાર્બન, is a form of element કાર્બન. તે કાર્બન તત્વનો જ ભાગ છે. વિવિધ પ્રકારનો કિરણોત્સર્ગ કાર્બન એમ કે, અને કાર્બન 14, આ બંને રેડિયો કાર્બન જે છે તે કિરણોત્સર્ગ એમ કે, અને કાર્બન 14 આ બંને એ બંને કાર્બન તત્વના જ એક ભાગ છે. એલિમેન્ટ એટલે તત્વ. કાર્બન તત્વનો જ ભાગ છે કાર્બન 14 પણ. ઇટ ઇઝ અનસ્ટેબલ. જે 14 નંબરનો કાર્બન જે છે ને તે અસ્થિર છે. એન્ડ વીકલી રેડિયો એક્ટિવ, અને ખૂબ જ ઓછા પ્રમાણનો ઓછો રેડિયો એક્ટિવ છે. એમ કે કિરણોત્સર્ગી ઓછો છે. 14 નંબરનો કાર્બન અસ્થિર છે અને ખૂબ જ ઓછો કિરણોત્સર્ગી છે. ધ સ્ટેબલ ફોર્મ ઓફ કાર્બન 12 એન્ડ કાર્બન 3, જે સ્થિર પ્રમાણમાં જ રહે છે એ કાર્બન 12 અને કાર્બન 13 છે. મતલબ શું કહ્યું કે માણસ કે પ્રાણી કે કોઈ પણ વસ્તુનું સર્જન થાય ને એ વખતે સર્જન થયું હોય તે એનો નાશ થાય ત્યાં સુધી કાર્બન 12 અને કાર્બન 13 એટલા ને એટલા જ રહે છે. શરૂઆતમાં જેટલા થયા હોય એટલા ને એટલા જ એ આખું જીવન જીવે અને મૃત્યુ પામે ત્યાં સુધી કાર્બન 12 અને 13માં કોઈ બદલાવ નથી આવતો. એટલું ને એટલું જ રહે છે. પણ જ્યાં કાર્બન 14 ખરો ને એ કાર્બન 14 કેવું કહ્યું છે? અનસ્ટેબલ છે. મતલબ કે અસ્થિર છે, એમાં વધઘટ થતી રહે છે.
કાર્બન 14 માં વધઘટ થતી રહે છે, જ્યારે કાર્બન 12 અને 13 માં કોઈ જ વધઘટ થતી નથી. ગમે તેવું વાતાવરણ હોય, ગમે તેવા સંજોગો હોય, માણસ બીમાર હોય, સાજુ હોય, મરી જાય, જીવે, બધા જ સંજોગોમાં કાર્બન 12 અને કાર્બન 13 ના પ્રમાણમાં કોઈ જ ફેરફાર થતો નથી. એ સ્ટેબલ એમના એમ જ રહે છે. જ્યારે કાર્બન 14 તો સમય પ્રમાણે, વાતાવરણ પ્રમાણે, માણસના સ્વાસ્થ્ય પ્રમાણે આગુ પાછું રહેતું હોય છે, એટલે અસ્થિર હોય છે. કયું છે ને, અનસ્ટેબલ છે, અસ્થિર છે, અને ઓછા પ્રમાણમાં કિરણોત્સર્ગી છે. તો કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ. આ 14 નંબરનો જે કાર્બન ખરો ને, એ તો સતત સ્વરૂપ લેતો જ રહે છે, અલગ અલગ સ્વરૂપો લેતો જ રહેતો હોય છે. કાર્બન 14 એ સ્થિર નથી હોતો, અસ્થિર છે. અલગ અલગ પ્રકારના સતત એ પોતાનું સ્વરૂપ બદલતો જ રહે છે, સ્વરૂપ લેતો જ રહે છે. એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર. ઊંચા તાપમાનમાં, ઊંચું તાપમાન થઈ જાય ને, તો ઊંચા તાપમાનમાં પોતાનું સ્વરૂપ પણ કાર્બન 14 બદલી દે છે. કાર્બન 14 પોતાનું સ્વરૂપ ઊંચા તાપમાનમાં બદલી દે છે. એટલે કહ્યું ને કે સતત પોતાનું સ્વરૂપ લેતું રહે છે, અને ઊંચું તાપમાન આવી જાય તો એ પોતાનું સ્વરૂપ પાછું બદલી દે છે. તો કાર્બન 14 અસ્થિર છે, જ્યારે કાર્બન 12 અને 13 સ્ટેબલ છે. બરોબર, પેલું અનસ્ટેબલ છે કાર્બન 14. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14. છોડવાઓ અને પ્રાણીઓ 14 નંબરનો કાર્બન લે છે થ્રો આઉટ ધેર લાઈફ ટાઈમ. એમના આખા જીવનકાળ દરમિયાન, થ્રો આઉટ એટલે દરમિયાન, શરૂઆતથી અંત સુધી એને થ્રો આઉટ કહેવાય. તો એમના આખા જીવનકાળ દરમિયાન પ્રાણીઓ અને પ્લાન્ટ્સ એ કાર્બન 14 લે છે. વેન ધે ડાઈ. જ્યારે આ છોડવાઓ કે પ્રાણીઓ મરી જાય છે ત્યારે, મતલબ પ્રાણીઓમાં આપણે પણ આવી ગયા, આપણે સજીવ પ્રાણીઓ છીએ, બરોબર. અને એનિમલ્સ જે કહીએ આપણે સામાજિક પ્રાણીઓ કહેવીએ, અને પ્રાણીઓને બધા વાઇલ્ડ એનિમલ્સ જે કહીએ ને આપણે, તે ભૂચર પ્રાણીઓ આવી જાય, બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ, મતલબ કે આપણે પણ પ્રાણીઓ શબ્દમાં આવી ગયા. તો જ્યારે છોડવાઓ કે પ્રાણીઓ મરી જાય છે ત્યારે દે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન. પછી જ્યારે મરી જાય ને ત્યારે એ વખતે એ લોકો કાર્બન લેવાનું બંધ કરી દે છે. એન્ડ ધેર કાર્બન 14 ધેન, પછી તો જે 14 નંબરનો કાર્બન રહ્યો ને અંદર જે કાર્બન જીવતા હતા ત્યાં સુધી કાર્બન 14 લેતા જ રહેતા હતા, અને કાર્બન પોતાનું સ્વરૂપ બદલતું જ રહેતું હતું વાતાવરણ પ્રમાણે. તો એમની અંદર તો કાર્બન હોય જ, એટલે મરી જાય છે ને ત્યારે હવે એ કાર્બન લેવાનું બંધ કરી દે છે, બહારથી તો લેવાનું બંધ કરી દે છે, પણ અંદર જે પડી રહ્યો હોય, એમના શરીરમાં જે નિહિત સ્વરૂપમાં પડી રહ્યો હોય એ કાર્બન 14 ધેન સ્ટાર્ટ્સ ટુ ડિક્રીઝ, પછી ઘટવા માંડે છે. ડિક્રીઝ એટલે ઘટવું. એ માણસના કે પ્રાણીના કે છોડવાની અંદર રહેલો કાર્બન 14 ઘટવા માંડે છે, પડ્યા. એટ અ રેટ, એવા દરે ઘટે છે કે જે દર ડિટરમાઇન્ડ, નક્કી કરેલો હોય છે દર. એનો દર નક્કી કરેલો હોય છે કોના દ્વારા? તો બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે. કિરણોત્સર્ગ નો ક્ષય, ડીકે એટલે ક્ષય પામવું, નાશ પામવું. તે કિરણોત્સર્ગનો નાશ પામવા માટેનો નિયમ ઘડેલો હોય છે. એ નિયમના પ્રમાણે, ડિટરમાઇન એટલે નક્કી કરવું, કિરણોત્સર્ગના ઘટાડા માટેનો જે નક્કી કરેલો નિયમ છે, એ નિયમના દરે આ કાર્બન 14 ઘટવા માંડે છે. જ્યારે માણસ કે પ્રાણી મરી જાય ને ત્યારે એની અંદર રહેલો કાર્બન 14 એ આ નિયમ કરેલો હોય છે કે અમુક સ્તરે જ એ ઘટ્યા જતો, એક જ દડાકે ઘટી જાય ને એનું પ્રમાણ હોય, ધીમે ધીમે ઘટ્યા જતો હોય છે. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન્ડ, અને આ પદ્ધતિ બનાવવામાં આવેલી છે ટુ મેઝર ધીસ લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી. અને આ પદ્ધતિ શાના માટે બનાવવામાં આવી છે? તો ટુ મેઝર, માપવા માટે. મેઝર એટલે માપવું. ધીસ લેફ્ટ ઓવર, બાકી રહેલો, શેષ રહેલો રેડિયો એક્ટિવિટી, કિરણોત્સર્ગ, જે ઘટાડો થતો જે કાર્બન 14 હોય, અને કાર્બન 14 જે બાકીનો અંદર રહ્યો ને, પછી જ્યારે એ માનો કે માણસ કે પ્રાણી મરી ગયું હોય અને એનું હાડપિંજર મળે, તો એ હાડપિંજરમાં જે બાકી રહ્યો હોય કાર્બન તત્વ, કાર્બન 14 એ, અથવા કોઈ સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિ જેવી કોઈ સંસ્કૃતિ મળી હોય, એના વાસણો અને ભીંત ને બધું બનેલું હોય, તમે જુઓ તો એમાં જે બાકી રહેલો રેડિયો એક્ટિવિટી હોય કાર્બન તત્વ, એ કાર્બન તત્વને માપવા માટે આ પદ્ધતિ બનાવવામાં આવેલી છે.
બાય નોઈંગ હાઉ મચ કાર્બન 14 ઇઝ લેફ્ટ, કેટલો કાર્બન 14 બાકી રહ્યો છે હવે એમાં એ જાણીને ઇન અ સેમ્પલમાં જોઈએ. એ લોકો કઈ આખી દિવાલો ઉપાડીને ના લઈ જાય, પણ દિવાલનો અમુક ભાગ લે. જો માણસ મરી ગયો તો એના હાડકાનો થોડોક ભાગ લે, પ્રાણીનો ભાગ લે, થોડુંક વાસણ કોઈ મળી આવે તો વાસણનો થોડોક ભાગ લે, એટલે સેમ્પલ કહેવાય. સેમ્પલમાં કેટલો કાર્બન 14 હવે બાકી રહ્યો છે એ જાણીને ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ, જે સજીવ હોય એ સજીવનો સમય વેન ઇટ ડાય, અને એ સમય કેટલો થયો હશે અને ક્યારે એ મરી ગયું હશે, કેન બી નોન, જાણી શકાય છે. સજીવ આ કાર્બન 14 કેટલો બાકી છે એ જાણી લે ને તો એના ઉપરથી એ સજીવ કેટલા વર્ષનું હશે અને ક્યારે એને મારી નાખવામાં આવ્યું હશે એ બધું જાણી શકાય છે. ઓર્ગેનિઝમ એટલે સજીવ. અધર મેથડ્સ, હવે આપણે આ કાર્બન 14 ની વાત કરી બધી કે કાર્બન 14 બાકી રહ્યો એના ઉપરથી આપણે જાણી શક્યા માણસનું. તો હવે બીજી પણ મેથડ આપેલી છે કે અધર મેથડ્સ આર ઓલ્સો યુઝડ, બીજી પદ્ધતિઓ પણ વપરાય છે, લાઈક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. આર્કિયોમેગ્નેટિક ડેટિંગ એટલે પુરાતત્વ ચુંબકીય ખાતું. જો મેગ્નેટિક એટલે ચુંબક, એક તો મેગ્નેટ એટલે મતલબ ખબર છે ને, મેગ્નેટનો મતલબ થાય ચુંબક. આર્કિયો એટલે પુરાતત્વ, આર્કિયો મેગ્નેટિક એટલે પુરાતત્વ, મેગ્નેટિક ડેટિંગ પુરાતત્વના ચુંબકીય દ્વારા જે સમય નિર્ધારિત કરવામાં આવે છે તે. પુરાતત્વ ચુંબક દ્વારા સમય નિર્ધારિત કરવો, આ પદ્ધતિ પણ વપરાય છે. બીજી પદ્ધતિ તરીકે આ પદ્ધતિ પણ વપરાય છે, કઈ? પુરાતત્વ ચુંબક દ્વારા સમય નક્કી કરવો તે. ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ, અને આ પુરાતત્વ ચુંબક દ્વારા સમય નક્કી કરવાની પદ્ધતિ જે છે ને એ આધારિત છે, કોના ઉપર આધારિત છે? તો રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ. જે પૃથ્વી છે એ પૃથ્વીના પરિવર્તન ઉપર, પૃથ્વીના ચુંબક તત્વના, મેગ્નેટિક ફિલ્ડ કયું છે જુઓ, મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ, પૃથ્વીના ચુંબક ક્ષેત્રમાં જે પરિવર્તન થાય એ પરિવર્તન ઉપર આધારિત આ પુરાતત્વ ચુંબક દ્વારા સમય નક્કી કરવાની પદ્ધતિ આધારિત છે. મતલબ કે પૃથ્વીનું જે ચુંબક તત્વ હોય છે એ પણ બદલાતું રહેતું હોય છે સમય પ્રમાણે. તો પૃથ્વીના ચુંબક ક્ષેત્રના પરિવર્તન ઉપર આ પદ્ધતિ આધારિત છે. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ, જો ઝાડના થડ ઉપર જે રિંગ પડે છે, ગોળ ગોળ કુંડાળો તમે જોયા હશે, તમે જો ખેતરમાં જાઓ ને, હવે અહીંયા આપણે શહેરમાં તો ખેતરની વાત કરીએ એના કરતાં મોટા ભાગના સ્ટુડન્ટ્સને પોતાનું વતન હોય ત્યાં ગયેલા હશે ખેતરોમાં, તો ખેતરમાં તમે જૂના ઝાડ જુઓ કે એવું નહીં ખેતરમાં ઝાડ જોવા મળે, ગમે તે રસ્તામાં પણ તમે ક્યાંય ટ્રાવેલિંગ કરતા હોય ને વચ્ચે નેચર માણવા માટે ઉતર્યા હોય અને એમાં તમે જુઓ ને તો અમુક ઝાડ ઉપર આમ ઝાડના થડ ઉપર આમ કુંડાળા જેવા થઈ ગયેલા હોય છે, વલયો પડી ગયેલા હોય છે, એને વલયો કહેવાય, રીંગ પડી ગઈ હોય છે ગોળ ગોળ. તો એ ઝાડના થડ ઉપર જે રીંગ પડેલી હોય ને એના ઉપરથી ડેટિંગ, એ ઝાડનો સમય નક્કી કરવામાં આવે છે. ઇઝ અનધર યુઝફુલ ટેકનિક, આ પણ એક બીજી ઉપયોગી પદ્ધતિ છે. ઝાડના થડ ઉપર જે રીંગ થઈ ગયેલી હોય છે, ગોળ ગોળ કુંડાળા થઈ ગયા હોય છે, એના ઉપરથી પણ ઝાડનો સમય નક્કી કરવાની પદ્ધતિ પણ ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે. એટલે બીજી મેથડોમાં આર્કિયોમેગ્નેટિક ડેટિંગ કયું અને બીજું કયું? ટ્રી રિંગ ડેટિંગ કયું, બરોબર ને? પછી જોઈએ આપણે ઈચ યર, ઝાડની જ બધાની વાત છે હજુ તો. હા, અહીંયા ઈચ યર, દર વર્ષે, ચેન્જીસ અકર વિધિન અ ટ્રી, ઝાડમાં ફેરફારો થતા રહે છે. અકર એટલે થવું, દર વર્ષે ઝાડમાં ફેરફારો થાય છે બાય ફેક્ટર્સ, એવા પરિબળો દ્વારા જેવા કે રેનફોલ, ઇટીસી. રેનફોલ એટલે વરસાદ, વરસાદ જેવા પરિબળો દ્વારા દર વર્ષે ઝાડમાં ફેરફારો થતા રહે છે. ધીઝ ચેન્જીસ કેન બી સીન, આવા પ્રકારના ફેરફારો જોઈ શકાય છે ઇન ફોર્મ ઓફ રિંગ પેટર્ન્સ, આ ગોળ કુંડાળાની પદ્ધતિ રૂપે આવા પ્રકારના ફેરફારો જોવા મળે છે. વિધિન ધ ટ્રી ટ્રંક, ટ્રંક એટલે થડ,
ઝાડના થડમાં આવી રિંગ પેટર્ન જોવા મળે છે, ગોળ કુંડાળા જોવા મળે છે. એ ગોળ કુંડાળા રૂપે આ ઝાડમાં ફેરફારો થતા જોવા મળે છે. એમ કે વરસાદ જેવા પરિબળોથી ઝાડમાં જે ફેરફારો થતા હોય ને દર વર્ષે, તો એ ફેરફારો એ ઝાડના થડ ઉપર થયેલા રિંગ પેટર્ન દ્વારા જોઈ શકાય છે. These are used as a date fingerprint. અને આ વલયોનો ઉપયોગ, જેને વલયો કહી શકાય, આ વલયોનો ઉપયોગ ફિંગરપ્રિન્ટ તરીકે વપરાય છે. ઇન ધીસ ટેકનિક, આ પદ્ધતિમાં એ ઝાડનો સમય નક્કી કરવા માટે ફિંગરપ્રિન્ટ તરીકે વપરાય છે. જેમ માણસને ગુનેગાર તરીકે ઓળખવું હોય તો એની ફિંગરપ્રિન્ટ તરીકે આપણે એની કોઈ પણ નિશાની લઈએ છીએ શરીરની તો ઓળખી શકીએ છીએ. એ રીતે ઝાડનો સમય નક્કી કરવો હોય તો ઝાડની ફિંગરપ્રિન્ટ તરીકે આ રિંગ પેટર્ન્સ લેવામાં આવે છે. તો આપણે અહીંયા ત્રણ પ્રકારના ઇન્વેસ્ટિગેશન વિશે જાણ્યું. એક તો કયું, કાર્બન 14 ઉપર આધારિત હોય કે ભાઈ કોઈ પણ પ્લાન્ટ નાશ પામ્યો હોય તો એમાં રહેલા કાર્બન તત્વને જાણીને પ્લાન્ટનો સમય કેટલો હશે જાણી શકાય છે. કોઈ પણ પ્રાણી કે માણસને મારી નાખ્યું હોય તો એને ક્યારે મારી નાખ્યું કે અને કેટલા વર્ષનું હશે એને મારી નાખ્યું, એ બધું જ કાર્બન 14 જે એના શરીરમાં બાકી રહ્યો હોય મર્યા પછી પણ એના ઉપરથી જાણી શકાય છે. તો એક આપણે એ જોયું કે કાર્બન 14 ની મદદથી રેડિયો એક્ટિવિટી ઉપર, બરોબર, રેડિયો એક્ટિવિટીની પદ્ધતિ ઉપર આધારિત પકડી શકાય છે. બીજું કયું જોયું, આર્કિયોમેગ્નેટિક ડેટિંગ દ્વારા જોઈ શક્યું આપણે. અને ત્રીજું કયું જોયું આપણે, તો ટ્રી રિંગ ડેટિંગ જોયું. બરોબર, આ ત્રણ પ્રકારની પદ્ધતિઓ વડે જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે તે ઇન્વેસ્ટિગેશન વિશે આપણે અહીંયા આ રીડમાં જાણ્યું. સ્ટુડન્ટ્સ, અહીંયા આ રીડ પૂરો થાય છે. તો હું રજા લઉં છું. That's all. Thank you.